નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, ટાટા ગ્રુપની વધુ એક કંપનીએ ક્વાર્ટરલી પરિણામોની સાથે સાથે ડિવિડન્ડ પણ જાહેર કર્યું છે. તો આ કઈ કંપની છે, કેટલા રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું અને રેકોર્ડ ડેટ ક્યારે રાખી છે આ કંપની, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈશું. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો. તો મિત્રો, વાત કરીએ ટાટા ગ્રુપની મુખ્ય કંપની ટાટા કેમિકલે તેના શેરધારકો માટે કારોબારી વર્ષ 2025-26 માટે ડિવિડન્ડની જાહેરાત કરી છે. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટરે ₹11 પ્રતિ શેર ડિવિડન્ડની ભલામણ કરી છે. કંપનીએ જાણકારી આપી છે કે આ ડિવિડન્ડ પ્રસ્તાવ આગામી 87મી વાર્ષિક સામાન્ય સભામાં શેરધારકોની મંજૂરીના આધીન રહેશે. જો એજીએમમાં તેને અપ્રુવલ મળે છે તો કંપની એજીએમના 5 દિવસોની અંદર જ ડિવિડન્ડનું પેમેન્ટ કરી દેશે. એટલે કંપની છે ટાટા કેમિકલ. કંપનીએ ₹11 પ્રતિ શેરના ડિવિડન્ડની ભલામણ કરી છે, જે 87મી વાર્ષિક સામાન્ય સભામાં શેરધારકોને મંજૂરીને આધીન રહેશે. જો મંજૂરી મળી તો 5 દિવસની અંદર જ આ ડિવિડન્ડનું પેમેન્ટ કરી દેવામાં આવશે. આ જાહેરાત એવા સમય આવી જ્યારે કંપનીએ રોકાણકારોને સતત રિટર્ન આપવાની નીતિ જાળવી રાખી છે. ₹11 પ્રતિ શેરનું ડિવિડન્ડ રોકાણકારો માટે એક મજબૂત સંકેત માનવામાં આવી રહ્યા છે. ટાટા કેમિકલ્સના આ ડિવિડન્ડની જાહેરાત રોકાણકારો માટે સકારાત્મક ખબર છે. એજીએમના બાદ તરત ચૂકવણીની યોજના રોકાણકારોનો વિશ્વાસ વધારે મજબૂત થવાની શક્યતા છે. કેમિકલ સેક્ટરની મુખ્ય કંપની ટાટા કેમિકલના શેરોમાં તેજી જોવા મળી ગઈ છે. ગઈકાલે 4 મેના રોજ ₹804.85 ભાવ પર બંધ થયા. કારોબાર દરમિયાન શેર ₹849.80 સુધી લેવલ અને ₹801.10 સુધીના નીચલા સ્તર સુધી પહોંચ્યા હતા, જ્યારે ઓપનિંગ ₹820.30 ઉપર થઈ હતી. કંપનીનું 52 વીક હાઈ લેવલ ₹1026 અને લો લેવલ ₹581.30 છે. વેલ્યુએશનની વાત કરીએ તો કંપનીનો પી રેશિયો 30.46 સ્ટેન્ડ અલોન અને 58.25 કન્સોલિડેટેડ છે, જ્યારે ઈપીએસ 26.42 અને ₹13.82 સ્ટેન્ડ અલોન કન્સોલિડેશન નોંધવામાં આવ્યું છે. માર્કેટ કેપની દ્રષ્ટિએ કંપની સંપૂર્ણ માર્કેટ કેપ ₹20,504 કરોડ અને ફ્રી ફ્લોટ માર્કેટ કેપ ₹12,558 કરોડ છે. જો અને આ સ્ટોક બીએસઈ 500 ઇન્ડેક્સનો ભાગ પણ છે અને તેનો મુખ્ય ઉદ્દેશ કોમોડિટી કેમિકલ્સ છે. ડેટા એ પણ દર્શાવે છે કે સ્ટોકનો આરઓઈ 3.59% અને પ્રાઇસ બેન્ડ 20% છે, જે દર્શાવે છે કે સ્ટોક હાલમાં સાંકડી રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી ટાટા કેમિકલના શેર વિશે. કંપનીએ 2025-26 માટે ₹11 પ્રતિ શેરના ડિવિડન્ડની જાહેરાત કરી છે અને આ કંપનીની એજીએમમાં તેની અપ્રુવલ મળશે